નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે એટલે તમને લોકોને ખ્યાલ છે કે ભાઈ 9 તારીખે 9 એપ્રિલે આપણી જુનિયર ક્લાર્કની એક્ઝામ છે. હવે આ પરીક્ષા એટલી ઇમ્પોર્ટન્ટ આપણા માટે, આપણે ઘણા સમયથી તૈયારી કરતા હોઈએ છીએ. તમે પ્રોપર આયોજન કર્યું હશે અને હજી આપણા માટે સમય પણ છે. ઓલમોસ્ટ તમે ગણી લો કે એકાદ મહિના જેવો આપણી પાસે સમય છે. અને આ જે લેક્ચર છે, કરંટ અફેર્સનો લેક્ચર, ત્યાર પછી યોજનાઓનો લેક્ચર, એ તમારા માટે એક ઇમ્પોર્ટન્ટ લેક્ચર સાબિત થવાના છે. જે લોકોએ રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરી લીધા, આ પીડીએફ વાંચી લીધી ટેલિગ્રામ ચેનલમાંથી, એનું રિવિઝન કરી લીધું અને આ તમામ મુદ્દાઓ તમને મેગેઝિનમાં પણ મળી રહેશે, તો જેમણે એટલું કામ કરી લીધું એમના સીધા સવાલો એક્ઝામમાં પડશે, તમને સીધોનો લાભ થવાનો છે. તો આજના ખાસ આપણા કરંટના સેશન આપણે શરૂ કરીએ. આ પણ ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, ઘણા બધા મુદ્દાઓ આપણે ધ્યાને લેવા છે, ઘણી બધી મેટર ધ્યાને લેવી છે, તાજેતરમાં ચર્ચામાં રહેલી છે, પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. એ શરૂ કરીએ પહેલા તમારા માટે એક નાની એવી ઇન્ફોર્મેશન કે જીસીઆરટી આધારિત મોક ટેસ્ટનું આયોજન થઈ રહેલું છે, શરૂ થઈ ચૂકેલું છે. તો તમે જુઓ, 100 ગુણની ટેસ્ટ, સમય 1 કલાક અને ફી એની છે ₹100. જ્યારે વર્લ્ડ ઇનબોક્સના પૂર્વ જે વિદ્યાર્થીઓ છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, એના માટે આ ટેસ્ટ સિરીઝ ફ્રી ઓફ કોસ્ટ રહેશે. તમે જુઓ, ઓનલાઈન મોડની અંદર તમારી ટેસ્ટ લેવાશે. 5 તારીખે 5/3 એક ટેસ્ટ લેવાઈ ગઈ. ત્યાર પછી 12, 19, 26 અને બીજી તારીખ 26 માર્ચ અને બીજી એપ્રિલ. તો ટોટલ આ 5 ટેસ્ટ જીસીઆરટી આધારિત મોક ટેસ્ટ ધોરણ 6, 7, 8, 9 અને 10ની જીસીઆરટીનો સમાવેશ થઈ જશે. તો કાંઈ બહુ મોટી ડીલ નથી. એક નજીવી એવી કિંમતથી તમે ઘણી બધી ટેસ્ટ આપી શકશો. આ ટેસ્ટ આપવાથી તમને એવા સવાલો જોવા મળશે કે જે ખરેખર તમને એક્ઝામ આપતો એવું ફિલિંગ થશે. અહીંયા કદાચ ભૂલ પડે તો એ ભૂલ પછી એક્ઝામમાં પડશે નહીં, અને જેટલી મેક્સિમમ તમે ટેસ્ટ સોલ્વ કરશો એટલો ચાન્સ તમારો પાસ થવાનો વધી જતો હોય. તો આ ખાસ જીસીઆરટી આધારિત મોક ટેસ્ટ, જો તમારે એમાં રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, 7575060404. જો જેટલી વધુ પ્રેક્ટિસ એટલા આપણે ઝડપથી પાસ થશું ભાઈ, એ સનાતન સત્ય છે. બરાબર. તમારે ભાઈ ઝાડ કાપવું હોય તો ઝાડ કાપવા માટે 4 કલાકનો સમય આપ્યો તો 3.5 કલાક આપણે આપણી જે કુલ્હાડી હોય એને સજાવી, એને એક રીતેની ધાર કાઢવી જોઈએ. તો ટેસ્ટ સિરીઝ એ આપણી તૈયારીની ધાર કાઢવા બરાબર છે. બરાબર. બાકી અડધી કલાકની અંદર પછી કેમ એ વૃક્ષ કપાઈ જાય? કેમ? તો કે આપણી ધાર એવી મજબૂત હતી. તો ધાર મજબૂત કરવા માટેનું આયોજન એટલે આ ટેસ્ટ સિરીઝ. બરાબર. હવે આપણો સવાલ, વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? આ લાસ્ટ સેશનમાં સવાલ મેં તમને પૂછેલો. એ પહેલાના સેશનમાં આપણે આખો મુદ્દો ભણી ગયેલા છીએ. તો વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા? નીલ મોહન, રઘુરામ રાજન, અંશુલા કાંત કે અજય બંગા? તો વર્લ્ડ બેંકના અધ્યક્ષ તરીકે અજય બંગાને નામાંકિત કરવામાં આવ્યા છે અને એઓ આવનારા સમયની અંદર અધ્યક્ષ તરીકે કામ કરશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો આ સવાલ. મને એવું લાગે છે કે આવો એકાદો સવાલ, અજય બંગા સાહેબનો સવાલ પરીક્ષામાં હશે, આપણી પરીક્ષામાં. બરાબર. હવે આપણે જોઈએ આપણી આજની પહેલી મેટર, પહેલો મુદ્દો, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, જેને આપણે સામાન્ય રીતે SCO કહેતા હોઈએ છીએ, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. એની એક સમિટ તાજેતરમાં યોજાઈ, એની એક કોન્ફરન્સ યોજાઈ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ. કયા મુદ્દા ઉપર? SCOની ટ્રેડિશનલ મેડિસિન પરની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ આસામના ગુવાહાટીની અંદર યોજાઈ હતી. તો તમે જુઓ, શાંઘાઈ સહયોગ સંગઠન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, કોન્ફરન્સ એન્ડ એક્સપો ઓન ટ્રેડિશનલ મેડિસિન અંડર SCO, ગુવાહાટી, આસામ. 2-3 માર્ચે એનું આયોજન થયેલું, એટલે ખૂબ તાજો મુદ્દો છે. ટ્રેડિશનલ મેડિસિન, આમાં એક શબ્દ છે. આ કોન્ફરન્સ શેને લગતી છે? ટ્રેડિશનલ મેડિસિન. ટ્રેડિશનલ એટલે શું? પરંપરાગત, અને મેડિસિન એટલે દવા. તો પરંપરાગત મેડિસિન સંબંધિત આખી કોન્ફરન્સ. તો આપણી પરંપરાગત મેડિસિન કઈ છે? જેને આપણે આયુર્વેદ કહીએ છીએ. આયુર્વેદ કે જે વૃક્ષો છે એના જ કેટલાક પાંદડાઓ ખાવાથી, એ જ વૃક્ષોની બનેલી કેટલીક દવાઓ ખાવાથી, એના જ કેટલીક ફાંકી ખાવાથી આપણા ઘણા બધા રોગ સારા થઈ જતા હોય. આપણે ઘણા બધા ચૂર્ણ વગેરે જોતા હોઈએ છીએ. તો એ ભારતે વિશ્વને આપેલી એક ભેટ છે. ભારત સરકારે તો એક સ્પેશિયલ મંત્રાલય પણ બનાવેલું છે, આયુષ મંત્રાલય. તો જે ટ્રેડિશનલ મેડિસિન છે એના સંબંધિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાય? આસામના ગુવાહાટીમાં યોજાય. તો પહેલો મુદ્દો એ આપણને યાદ રહેવો જોઈએ. તમને અહીંયા જો દેખાય છે આપણા મંત્રી સર્બાનંદ સોનોવાલ સાહેબ. તો આને કેમ યાદ રખાય? તો કે આપણે નકશો દોરી નાખવાનો. તમને ખ્યાલ છે કે નકશો દોરેલો આપણને હંમેશા યાદ રહી જાય. અને અહીંયા આપણું આસામ. તો અહીંયા આપણે મેડિસિન, અહીંયા લખી નાખવાનું કે ટ્રેડિશનલ મેડિસિન કોન્ફરન્સ, TMC, એટલે તૃણમૂલ કોંગ્રેસ નહીં, તે પાછું અહીંયા આવશે. બરાબર.
ટ્રેડિશનલ મેડિસિન કોન્ફરન્સ. તો આ તમારી શોર્ટ નોટ એ થઈ ગઈ. રિવિઝન વખતે તમે આ સીધું TMC તમને યાદ આવશે, તમારા મગજની અંદર આવી જશે. ક્લિયર? જોઈએ આપણે જેનું ઉદ્ઘાટન કરેલું યુનિયન મિનિસ્ટર ફોર આયુષ એન્ડ પોર્ટ્સ શિપિંગ એન્ડ વોટરવેઝ, આયુષ કેન્દ્રીય આયુષ મંત્રી અને પોર્ટ શિપિંગ અને જળમાર્ગ મંત્રી, બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે એમણે આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. 4 દિવસ અંગે આ ઉપરાંત સાથે એક એક્સપો પણ યોજાણો. એક્સપો એટલે એક પ્રકારનું એક્ઝિબિશન. એક્ઝિબિશન કોને કહેવાય? જો તમે ફેશનને લગતા એક્ઝિબિશન જોતા હશો કે જ્યાં ફેશન કંપનીઓ હોય, ફેશનની બ્રાન્ડ જે હોય એ પોતાની પ્રોડક્ટ પબ્લિશ કરતી હોય. તમે બીજો એક્સપો જોતા હશો કાર સંબંધિત, કે કારની કંપનીઓ પોતાની નવી કાર અહીંયા લોન્ચ કરતી હોય અને અહીંયા એક્ઝિબિશનમાં મૂકતી હોય. તો એમ જે ટ્રેડિશનલ મેડિસિન છે વિશ્વના અલગ અલગ દેશોની, એ મેડિસિનને અહીંયા રજૂ કરવામાં આવી હતી. તો એને આપણે સામાન્ય રીતે કહેતા હોય એક્સપો, એક્ઝિબિશન. ઓકે. 17 SCO દેશો, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના 17 દેશો અને 150 થી વધુ અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવે આખી કોન્ફરન્સની અંદર હાજરી આપી હતી અને પોતપોતાની મેડિસિન જે છે એના વિશે જ્ઞાન આપ્યું હતું. હવે જ્યારે આ મુદ્દો આવે ને ત્યારે તરત જ આપણને યાદ આવે આપણી પોતાની સંસ્થા. આપણી એટલે ભારતની તો ખરી જ, પણ આપણી ગુજરાતની સંસ્થા. અને જામનગર વાસીઓ તો ખાસ વધારે ગર્વ લેતા હશે. આપણા માટે એક મહત્વની સંસ્થા, પરીક્ષામાં પૂછાવા લાયક સંસ્થા. બરાબર? આપણે દરેક ગુજરાતીઓને તો ખબર હોવી જોઈએ. એટલે શું? ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા ક્યાં આવેલી છે? ઇન્સ્ટિટ્યૂટ જામનગર ખાતે આવેલી, જેને આપણે ITRA તરીકે, તમે એનું આમ જોવો ને તો ઇત્ર લખેલું દેખાય આપણને. શું દેખાય? ઇત્ર. પણ ખરેખર ITRA આયુર્વેદ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? જામનગરની અંદર. હવે જામનગર ખાતે આવેલી ઇન્સ્ટિટ્યૂટ યાદ રાખો, જેને આપણા રાષ્ટ્રની એક મહત્વની ધરોહર તરીકે ઘોષિત કરવામાં, નેશનલ ઇમ્પોર્ટન્સ, રાષ્ટ્રની મહત્વની સંસ્થાનો દરજ્જો એને મળેલો છે. રાષ્ટ્રીય નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો એને મળેલો છે. બરાબર? એ મુદ્દો જે તે સમયે ચર્ચામાં રહેલો ત્યારે પણ મેં ભણાવેલો. તો જુઓ તમે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા એક્ટ 2020 પસાર કર્યો અને આ એક્ટ સાથે આ પ્રથમ આયુષ ઇન્સ્ટિટ્યૂટ છે કે જેને નેશનલ ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું છે, રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો છે. આખો એના માટે એક્ટ પસાર કર્યો. બરાબર છે? જો બીજું આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આપણે કોવિડ વખતે આપણે દેશી પરંપરાની જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કર્યો હતો અને ઘણા બધા લોકોને કોવિડ સારો પણ થઈ ગયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જે વિશ્વભરની સ્વાસ્થ્ય બાબતોનું દેખભાલ રાખે છે, વિશ્વને રોગ મુક્ત બનાવવાના મિશન ઉપર લાગેલું ઓર્ગેનાઇઝેશન, WHO, WHO જેને આપણે કહીએ. તો એમણે વિશ્વનું એકમાત્ર ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન, ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એ ક્યાં એસ્ટાબ્લિશ કર્યું છે? એ વૈશ્વિક ટ્રેડિશનલ મેડિસિન અંગેનું એક વૈશ્વિક કેન્દ્ર એ આ ITRA નામની ઇન્સ્ટિટ્યૂટની અંદર એસ્ટાબ્લિશ કર્યું, જે વિશ્વનું એકમાત્ર એવું સેન્ટર છે, પરંપરાગત મેડિસિનનું એક ગ્લોબલ સેન્ટર છે. એ પણ સવાલ પૂછાય. આ મુદ્દાને તમારે જેટલા સ્ટાર કરવા એટલા કરી દો. આ સવાલ આપણી પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવે છે? જો તમે અહીંયા જોઈ પણ શકો, આખો લોગો એનો છે કે આયુર્વેદ શિક્ષણ એવં અનુસંધાન સંસ્થાન જામનગર, इंस्टीट्यूट ऑफ टीचिंग एंड रिसर्च इन आयुर्वेदा जामनगर, राष्ट्रीय महत्व का संस्थान, इंस्टीट्यूट ऑफ नेशनल इम्पोर्टन्स. भाई आ खरेखर अपनी धरोहर कहेवाय बधी इंस्टीट्यूट ज्यां आयुर्वेद पर खास रिसर्च करवामां आवे. क्लियर थाय छे? तमने मुद्दो समजाय छे? तो आने आपणे मैं तमने लास्ट लेक्चर में कीधेलुं, हजी फरीवार कही दઉં કે કોઈ પણ મુદ્દો છે એનો બધા એંગલથી વિચાર કરીને ભણી લેવું એ જ આપણી તૈયારીનો એક મૂળ ઉદ્દેશ હોવો જોઈએ અને એનાથી જ આપણે પાસ થઈ શકશું. એ આપણો એપ્રોચ મૂળ એવો હોવો જોઈએ. કેમ કે આ મુદ્દો છે, અહીંયાથી તો સવાલ પૂછાશે. અહીંયા તમને ઉદાહરણ સાથે કે ટ્રેડિશનલ મેડિસિન પરની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ક્યાં યોજાય એ ખરેખર આ મુદ્દો છે, પણ એના સંબંધિત બીજા જે ફેક્ટ છે એ પણ ભણી લેવા જોઈએ. ત્યાંથી પણ આપણને સવાલ પૂછાતો રહેતો હોય છે. ખ્યાલ આવ્યો તમને દરેકને? ત્યાર પછી આપણે જોઈએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પોર્ટર પ્રાઇઝ 2023 એનાયત. પોર્ટર પ્રાઇઝ 2023 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય. પહેલા આપણે જોઈ લઈએ. જો અહીંયા છે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા, અને હવે અહીંયા જોઈએ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. હવે જો કોવિડની વાત છે, ભગવાન કરે હવે ક્યારેય થાય નહીં. બરાબર? કોવિડ બધાને ઘરમાં પૂરી દીધા. આખી દુનિયા એક પ્રકારે જે વેગવંતી દુનિયા હતી સાવ શાંત થઈ ગઈ.
તો કોવિડ દરમિયાન ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે જે કાંઈ મેનેજમેન્ટ કર્યું, ભારત સરકારે જે કાંઈ મેનેજમેન્ટ કર્યું, એવી નીતિઓ બનાવી, પોલિસીસ કે ભાઈ સમયાંતરે લોકડાઉન એમાં થોડુંક સુધારો વધારો કરતા રહે, લોકડાઉનની અંદર થોડોક ટાઈમ એક્સટેન્ડ કરતા રહે, પાછા ઘટાડતા રહે, માસ્ક માટેના અલગ અલગ રૂલ્સ રેગ્યુલેશન્સ બનાવ્યા. અને એ સિવાય સૌથી ઇમ્પોર્ટન્ટ આપણું વેક્સિનેશન, કે ભાઈ 130 કરોડ જનતાને વેક્સિનેશન કરવાનું, ડબલ ડોઝ આપવાના. તો આ ઉપર જે આપણે સરકારે કામ કર્યું, આ જે મંત્રાલયે કામ કર્યું, એ કામની સરાહના ક્યાં થઈ? અમેરિકામાં થઈ. મને ખાસ યાદ છે એ સમયે ન્યૂઝપેપરમાં ઘણા બધા આર્ટિકલ આવતા, અને કોઈક ન્યૂઝપેપરનો આર્ટિકલ પણ આવેલો કે ભાઈ આટલા મોટા દેશને કેમ આપણે વેક્સિનેશન પૂરું પાડી શકશું, કેવી રીતે એને રસીકરણ કરી શકશું. પણ એ ખરેખર સારી રીતે કામ થયું, અને એના વખાણ, હું જે આર્ટિકલનું વાત કરું, એ ભારતના રસીકરણના વખાણ કોણે કરેલા? બિલ ગેટ્સે કરેલા. કે ભાઈ ભારતની અંદર અમેરિકા કરતાં પણ વધુ સારી રીતે રસીકરણ થયેલું છે. એવું કોણે કીધું હતું? બિલ ગેટ્સે કીધું. તો આખરે અમેરિકાની જે ઇન્સ્ટિટ્યૂટમાં એક આયોજન થયું, આવી ઇવેન્ટ યોજાય, અને એ ઇવેન્ટમાં ભારતના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાને આ પ્રકારનો પુરસ્કાર પણ એનાયત કરવામાં, ભારતના મંત્રાલયને મળે છે, કોઈ વ્યક્તિગત નહીં, પણ ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયને પુરસ્કાર મળ્યો છે. કયો? પોર્ટર પ્રાઇઝ 2023. એના માટે થઈને કોવિડ નીતિ, COVID-19 સંબંધિત મેનેજમેન્ટ માટે અને વેક્સિનેશન. તો જોઈએ આપણે આખો મુદ્દો, હું જે તમને મેં ભણાવ્યું, જે બોલ્યો એ જ છે કે COVID-19 થી લડવા માટે સરકારની પોલિસીઝ અને એના મેનેજમેન્ટ માટે પુરસ્કાર એનાયત. 23 થી 24 ફેબ્રુઆરી ધ ઇન્ડિયા ડાયલોગનું આયોજન ક્યાં થયેલું? સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં આયોજન થયું, ને આયોજન કોણે કરેલું? ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ એટલે કે IFC એન્ડ US એશિયા ટેકનોલોજી મેનેજમેન્ટ સેન્ટર, એમના દ્વારા આ પ્રકારની ઇવેન્ટ યોજાઈ, ધ ઇન્ડિયા ડાયલોગ, અને ત્યાં આ પુરસ્કાર ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયને આપવામાં આવેલો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, ડોક્ટર મનસુખ માંડવિયા અને મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ ઇવેન્ટની થીમ હતી ધ ઇન્ડિયન ઇકોનોમી 2023, ભારતની અર્થવ્યવસ્થા 2023, ઇનોવેશન, નવીનીકરણ, કોમ્પિટિટિવનેસ, સ્પર્ધાત્મકતા અને સોશિયલ પ્રોગ્રેસ, સામાજિક પ્રગતિ. એ થીમ સાથે આખી ઇવેન્ટ યોજાઈ હતી, ધ ઇન્ડિયા ડાયલોગ. બરાબર, ત્યાં અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. કોવિડ મેનેજમેન્ટ ભારતે જે કર્યું, જેના વખાણ થયા, જેના આધારે આ પુરસ્કાર મળેલો છે, તો કયા 3 પિલર ઉપર આખું મેનેજમેન્ટ થયેલું છે? તો જુઓ તમે, પ્રિવેન્શન, કે પહેલા તો કોવિડને અટકાવવા માટેનું કાર્ય, ત્યાર પછી રિલીફ પેકેજ, કે ભાઈ લોકોને અલગ અલગ મદદ કરી, નાના ફેરિયાઓથી માંડીને બીજા બધા લોકોને મદદ કરી, અને ત્યાર પછી વેક્સિન એડમિનિસ્ટ્રેશન, કે વેક્સિનનું વહીવટીકરણ, કે કઈ રીતે વેક્સિનેશન થયું આખા દેશભરની અંદર, ઉત્પાદન વગેરે થયું. આ 3 કારણોસર, આ 3 પિલરને કારણે ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયને કયો પુરસ્કાર મળ્યો? પોર્ટર પ્રાઇઝ 2023. તો સવાલ શું પૂછાય કે તાજેતરમાં ભારતના કયા મંત્રાલયને પોર્ટર પ્રાઇઝ 2023 મળ્યો? અથવા તો કે સ્વાસ્થ્ય મંત્રાલયને કયા કાર્ય બદલ આ પુરસ્કાર મળ્યો? એવો સવાલ તમને પૂછાય, ખ્યાલ હોવો જોઈએ. પોર્ટર પ્રાઇઝની વાત કરીએ, અમેરિકન એક સિટીઝન જેનું નામ માઇકલ પોર્ટન, કે જે પોતે એક સારો ઇકોનોમિસ્ટ હતો, રિસર્ચર હતો, એક ફેકલ્ટી હતો, ભાઈબંધ, ઘણું બધું એને આ ફિલ્ડમાં કામ કરેલું છે, અને જેના નામથી આ પોર્ટર પુરસ્કાર એનાયત થતો હોય છે. તો માર્કેટ કોમ્પિટિશન એન્ડ કંપની સ્ટ્રેટેજી ઉપર કામ કરેલું, ઇકોનોમિક ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટ, હેલ્થ કેર, તો આ બધા ફિલ્ડમાં જે પ્રોબ્લેમ છે એના સંબંધિત, એના સોલ્યુશન માટે આ દોસ્તે કામ કરેલું, જેના નામ ઉપર આ પુરસ્કાર પણ એનાયત થાય છે, પોર્ટર પુરસ્કાર. ખ્યાલ આવ્યો તમને દરેકને? ત્યાર પછી નાગાલેન્ડ વિધાનસભાની પ્રથમ મહિલા ધારાસભ્ય હેકાની જખાલુ. પૂર્વોત્તર ભારતનું એક રાજ્ય, મહત્વનું રાજ્ય નાગાલેન્ડ. તાજેતરમાં ત્યાં ચૂંટણીઓ થઈ, ત્યાં પણ ભગવો લહેરાણો, બરાબર, બીજેપીને સીટો મળેલી, NDDPને સીટો મળેલી છે. તો એમાં NDPP, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, NDPP, તો આ જ પાર્ટીની એક સભ્ય, એક ઉમેદવાર કે જે ચૂંટણીમાં વિજયી બને છે, અને એ નાગાલેન્ડની પહેલી મહિલા ધારાસભ્ય બને છે, એટલે કે પહેલી MLA બને છે, મહિલા MLA બને છે, જેનું નામ છે હેકાની જખાલુ. ખાસ આ નામ પૂછાશે, પૂછવાની સૌથી વધુ સંભાવના છે. હું એટલે અહીંયા 5 સ્ટાર અથવા તો 10 સ્ટાર તમને આપી દઉં. આ સવાલ ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો જો નેશનલ 2 માર્ચે નાગાલેન્ડની ચૂંટણીના બધા રિઝલ્ટની બધી બાબતો, નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના હેકાની જખાલુ નાગાલેન્ડ વિધાનસભામાં ચૂંટાયેલા પ્રથમ મહિલા ધારાસભ્ય બન્યા છે.
એમની સાથે પણ બીજા એક મહિલા ધારાસભ્ય છે, એમની સાથે જ ચૂંટાયેલા છે, બરાબર, એ પણ આપણે જોઈએ. જખાલુએ લોક જનશક્તિ પાર્ટી, રામવિલાસ પાસવાનની જે પાર્ટીના નેતા અઝેતો ઝિમોમીને 1536 મતથી હરાવીને દિમાપુર 3 બેઠક જીતી લીધી. તો આપણે ખાસ હેકાની જખાલુ યાદ રાખીએ કે કઈ બેઠક ઉપરથી જીત્યા, દિમાપુર બેઠક ઉપરથી જીત્યા, એ પણ આપણે યાદ રાખીએ, બરાબર. એની થોડીક ડિટેલ જોઈ લઈએ કે ક્યાંથી અભ્યાસ કરેલો છે અને કઈ રીતે આ દિશામાં આગળ વધ્યા. તો કે લેડી શ્રીરામ કોલેજ ફોર વુમેન એન્ડ ધ ફેકલ્ટી ઓફ લો, લેડી શ્રીરામ કોલેજમાંથી એમણે લોની પઢાઈ કરેલી છે, નવી દિલ્હી, દિલ્હી યુનિવર્સિટીમાંથી. યુનિવર્સિટી ઓફ સાન ફ્રાન્સિસ્કોમાંથી LLM કરેલું છે. ત્યાર પછી તો કોઈ દિલ્હીની અંદર કોઈ વકીલની સાથે, કોઈ વકીલના ફર્મની અંદર એમણે કામ કરેલું છે. ઇન શોર્ટ એ ફિલ્ડનો ખાસ એમને બહોળો અનુભવ. અને ત્યાર પછી તે નાગાલેન્ડ જતા રહે છે. ત્યાં જઈને તેમણે NGO શરૂ કર્યું. NGO એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. 2005માં તે નાગાલેન્ડ પરત ફરીને યુથનેટ નામે એક NGO શરૂ કરે છે, જેનું એકમાત્ર કામ હતું યુથ એમ્પાવરમેન્ટ, કે યુવાઓને જાગૃત કરવા. એ માટેનો ખાસ NGO એ કામગીરી કરી. ત્યાર પછી એમને સમયાંતરે ટિકિટ મળી અને હવે તેઓ નાગાલેન્ડ વિધાનસભાની અંદર MLA બનનારા નાગાલેન્ડ વિધાનસભાના પહેલા મહિલા સદસ્ય બની ગયેલા. આ બધા એમના કાર્યો માટે થઈને એમને પુરસ્કાર પણ મળેલો છે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. કયો પુરસ્કાર મળેલો છે? નારી શક્તિ પુરસ્કાર વર્ષ 2019માં. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો યાદ રાખવા જેવો. એમનું નામ હેકાની જખાલુ. ત્યાર પછી NDDP ના અન્ય એક મહિલા ઉમેદવાર, એ પણ જીતી ગયા છે, બહુ ઓછા મતે જીતી ગયા છે, 7 મતથી કંઈક જીતેલા છે. સાલ્હોનુઓનુ ક્રુસે. શું નામ છે એનું? ચાઇનીઝ નામ નથી ભાઈ, બરાબર. સાલ્હોનુઓનુ ક્રુસે, એ પણ મહિલા MLA છે. એ પણ અત્યારે જ વિજેતા બન્યા છે, બરાબર. એટલે બંને એક સાથે મહિલા MLA આપણે યાદ રાખીએ. પશ્ચિમ અંગામી મત વિસ્તાર છે અહીંયાનો, નાગાલેન્ડનો. તેના અપક્ષના ઉમેદવારને હરાવીને 7 મતથી તેઓ વિજેતા બન્યા અને આ બંને નાગાલેન્ડના પ્રથમ મહિલા ધારાસભ્યનું બહુમાન મેળવેલું છે. ખ્યાલ રહેશે તમને દરેકને. નાગાલેન્ડ 1 ડિસેમ્બર 1963 એક અલગ રાજ્ય તરીકે માન્યતા મળી, જેની રાજધાની છે કોહિમા. તમે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી ભણો માય ક્લાસની અંદર, મેં ખાસ ભણાવેલું છે. માય ક્લાસ, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ. એમાં સુભાષચંદ્ર બોઝ જ્યારે આઝાદ હિન્દ ફૌજ ભણાવું ત્યારે ખાસ નાગાલેન્ડની અંદર થયેલી અલગ અલગ બેટલની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. ક્લિયર? તમે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને એટલીસ્ટ જોજો કે કેવા પ્રકારનો કન્ટેન્ટ એમાં છે, તમને ખ્યાલ આવશે. ઓકે. ત્યાર પછી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે નવી જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે 16/3થી. આવનારી 16 તારીખથી, જેનો સમય 10:30 થી 12:30નો છે. તમને લોકોને ઈચ્છા થાય કે ભાઈ તમારે એક પ્રોપર બેચ કરી લેવી છે. જો 2023માં ઘણી બધી ભરતીઓ છે, જેમાં PSI છે, કોન્સ્ટેબલ છે, GPSC પણ પોતાનું કેલેન્ડર પબ્લિશ કરી દીધેલું છે. તો જો તમે એવું ઈચ્છતા હો કે ભાઈ તમારે એક બેચ કરી લેવી છે, અત્યારે તમે બેચ ભણી લેશો, એ બેચ પૂરી થશે, એવું બને કે તમારી બેચ પૂરી થવા ઉપર હોય અથવા તો અડધી પોણી થઈ હોય ત્યારે ફોર્મ ભરાય અને પૂરી થયા પછી 2-3 મહિનામાં તમારી એક્ઝામ હોય, તો તમારી એક બેચ થઈ ગઈ હશે, તમને રિવિઝનનો સમય મળી ગયો છે. આ બેસ્ટ ટાઈમ છે એડમિશન માટેનો, બરાબર. બેસ્ટ ટાઈમ છે ભણી લેવા માટેનો વ્યવસ્થિત રીતે. તો 6:30 થી 12:30નો આ બેચનો સમય છે. અહીંયા તમે બેચની ખાસિયત જોઈ શકો છો. અને તમે 12 માર્ચ સુધીમાં એડમિશન લેશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળવાપાત્ર થશે. અને સાથે એડમિશન લેનાર દરેકને માય ક્લાસ એપ્લિકેશન ફ્રી. આજે માય ક્લાસ એપ્લિકેશનની મેં વાત કરી કે જેમાં વિડીયો લેક્ચર્સ છે, 2 વિષય મેં ભણાવ્યા છે, મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ, અને કમ્પ્યુટર. કમ્પ્યુટરનું એક પુસ્તક પણ લખેલું છે. એ બંને એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. એટલીસ્ટ ડાઉનલોડ કરીને ડેમો લેક્ચર તમે અટેન્ડ કરો. ક્લિયર? ત્યાર પછી ઇકોનોમિક્સ ઓફ કોમ્પિટિશન લો અંગે રાષ્ટ્રીય કોન્ફરન્સ. કોમ્પિટિશન લો તે સંબંધિત એક રાષ્ટ્રીય કોન્ફરન્સ. કોમ્પિટિશન કોને કહેવાય? સ્પર્ધાત્મકતા, કોમ્પિટિટિવનેસ. હવે કોમ્પિટિશન એક એવી વસ્તુ છે કે જેને કારણે આપણને આગળ વધવાનું એક કામ કહેવાય ને કે જુસ્સો ચડે, કે 2-3 લોકો વચ્ચે કોમ્પિટિશન હશે તો ભાઈ આગળ વધવા માટે મહેનત થશે અને એમાંથી એક શ્રેષ્ઠ રિઝલ્ટ મળશે. તો હવે તમે અહીંયા જુઓ ખાસ ઇકોનોમિક્સ ઓફ કોમ્પિટિશન લો, આ સંબંધિત એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં નવી દિલ્હીના ગુલમહોર હોલની અંદર. ગુલમહોર હોલ, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, નવી દિલ્હી ખાતે, જેની 8મી આવૃત્તિ હતી. યાદ રાખો 2016થી ભારતની અંદર કામ કરનારી સંસ્થા, ભારતની એક સંસ્થા CCI, કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, એના દ્વારા આનું આયોજન કરવામાં આવતું હોય. આ કોન્ફરન્સ યોજાતી હોય છે એમના દ્વારા. નાણાં મંત્રાલયના, જો પહેલા તો અહીંયા જોઈ લઈએ આપણે,
કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા CCI, ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ, નેશનલ કોન્ફરન્સ ઓન ઇકોનોમિક્સ ઓફ કોમ્પિટિશન લો, ગુલમોહર હોલ, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર, નઈ દિલ્હી. 3 માર્ચ 2023 રોજ આ કોન્ફરન્સ યોજાઈ હતી, જેના ઉદ્ઘાટનની અંદર કોણે ખાસ હાજરી આપી? તમે જુઓ, નાણાં મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર ડોક્ટર વી અનંત નાગેશ્વરન, એમણે ખાસ હાજરી આપેલી, પોતે એનું ભાષણ પણ આપ્યું કે ભાઈ કઈ રીતે તમે કોમ્પિટિટિવનેસ ડેવલપ કરી શકો, એનું આખું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરી શકો, જેના કારણે કોમ્પિટિટિવનેસ ડેવલપ થાય, સ્પર્ધાત્મકતાને પ્રમોશન મળે અને સાથે ડેવલપમેન્ટ પણ થાય. આ માટે ખાસ અલગ અલગ સત્ર યોજાતા રહેતા હોય. તેની થીમ હતી એન્ટીટ્રસ્ટ એન્ડ રેગ્યુલેશન્સ. એની થીમ શું હતી? એન્ટીટ્રસ્ટ એન્ડ રેગ્યુલેશન્સ, ઇન્ટરફેસ એન્ડ સિનર્જી, અવિશ્વાસ અને નિયમન, ઇન્ટરફેસ એન્ડ સિનર્જી, એવી કંઈક એની થીમ હતી. તો આ થીમ ક્યારેક પૂછી લઈએ એટલા માટે ખાસ આપણે અહીંયા ઉલ્લેખ કરી દેતા હોઈએ છીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આવો કંઈક સવાલ હતો, આવો કંઈક મુદ્દો હતો જ્યાંથી એકાદો સવાલ પૂછાય. બરાબર, તો આપણને ખ્યાલ હોય, આપણા મગજમાં થોડું ઘણું એવું હોય તો તરત જ આપણે એલિમિનેટ કરી શકીએ એટલા માટે. તો આ ઇકોનોમિક્સ ઓફ કોમ્પિટિશન લો અંગેની રાષ્ટ્રીય કોન્ફરન્સ. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા કે જે આખા ઇવેન્ટ યોજે છે CCI, એના વિશે પણ માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. ભારતની અંદર સ્પર્ધાત્મકતા બાબતોની એક સંસ્થા જેનું નામ છે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના કોમ્પિટિશન એક્ટ 2002 અંતર્ગત 2003 એની સ્થાપના કરવામાં આવેલી. કયો એક્ટ? કોમ્પિટિશન એક્ટ 2002, જે કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે? મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, આર્થિક બાબતોનું મંત્રાલય, તેના અંતર્ગત કામ કરતું આ ઓર્ગેનાઇઝેશન છે, કામ કરતી આ સંસ્થા છે. હેડક્વાર્ટર નવી દિલ્હી. જેના અત્યારે ચેરમેન કોણ છે? તો કે સંગીતા વર્મા, અત્યારે એક્ટિંગ ચેરમેન તરીકે, ચેરપર્સન તરીકે કાર્યરત છે. એક્ટિંગ એટલે કાર્યકારી ચેરપર્સન તરીકે. ખાસ તમને આ મુદ્દો યાદ હોવો જોઈએ, પૂછાય એવો મુદ્દો છે. બરાબર. ત્યાર પછી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન CERC ના નવા ચેરમેન જિષ્ણુ બરુઆ, એક સિનિયર અધિકારીને હવે CERC નું પદ સોંપવામાં આવેલું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, પરીક્ષામાં તમને પૂછાય. તો કેન્દ્રીય ઉર્જા મંત્રી RK સિંઘે તાજેતરમાં જિષ્ણુ બરુઆને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરમેન તરીકે અને અધ્યક્ષ તરીકેનો શપથ લેવડાવ્યો, એના અધ્યક્ષ તરીકેના શપથ લેવડાવેલા હતા. સિમ્પલ વન લાઇનર અહીંથી સવાલ પૂછાય. એમણે મુખ્ય સચિવ તરીકે કામ કરેલું છે. ખાસ આપણે યાદ રાખીએ, આસામના મુખ્ય સચિવ રહી ચૂકેલા છે ઓક્ટોબર 2020 થી ઓગસ્ટ 2022 સુધી. ઓગસ્ટ 2017 થી ઓક્ટોબર 2020 સુધી આસામના તે એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે એમણે સેવા આપેલી છે. હવે મુખ્ય સચિવ કોણ હોય? બહુ સિનિયર IAS અધિકારીઓ મુખ્ય સચિવ બનતા હોય કોઈ રાજ્યના. બરાબર, કેમ કે રાજ્યની આખી, જેમ કેન્દ્ર સરકારની અંદર કેબિનેટ સેક્રેટરી હોય, જે ભારતીય પ્રશાસનિક વ્યવસ્થાની અંદર, ભારતની અંદર અમલદાર શાહોની અંદર સૌથી મોટું પદ છે કેબિનેટ સેક્રેટરી. એમ રાજ્યની અંદર સૌથી મોટું પદ આપણે સામાન્ય રીતે કહેતા હોઈએ અધિકારી ગણની અંદર, તો કયું? કે ચીફ સેક્રેટરી. તો એમણે આસામના ચીફ સેક્રેટરી તરીકે, આસામના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે સેવા આપેલી છે. આસામ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડના ચેરમેન તરીકે પણ તેમણે સેવા આપેલી છે. તો ખાસ પ્રશાસનિક બાબતોનો એક બહોળો અનુભવ, અને એ જ આધારે આપણે આજે ભારત સરકારે એમને કયું પદ આપ્યું છે? સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના ચેરમેનનું પદ આપ્યું. સિમ્પલ, જિષ્ણુ બરુઆ. સીધું નામ પૂછાય, ખ્યાલ હોવો જોઈએ આપણને. જો અહીંયા તમે ઇમેજ પણ જોઈ શકો છો, સાહેબને શપથ લેવડાવ્યા પછી કોંગ્રેચ્યુલેશન્સ કહી રહ્યા છે. ફિલોસોફીમાંથી ગ્રેજ્યુએશન, હિસ્ટ્રીમાંથી માસ્ટર એમણે કરેલું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝમાંથી તેમણે MPhil ડિગ્રી મેળવેલી છે. તો ખાસ એક ભણેલા ગણેલા અધિકારી, IAS અધિકારી, બહુ સિનિયર અધિકારી, અને હવે એક મોટા પદ ઉપર કાર્યરત થઈ ચૂકેલા છે. ખાસ યાદ રાખજો, તમે સીધું નામ તમને પૂછી લે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન CERC વિશે તો થોડીક એના વિશે ડિટેલ જોઈએ. તો જો ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન, અને એ પણ કેન્દ્રનું, તો ભારતની અંદર જેટલી પણ ઇલેક્ટ્રિસિટી સાથે સંબંધિત અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર્ગેનાઇઝેશન છે, જે કંપનીઓ અલગ અલગ છે, તો એના ઉપર નિયમન, એનું રેગ્યુલેશન કરવાનું કામ આ ઓથોરિટી કરે છે, આ સંસ્થા કરે છે, આ કમિશન કરે છે. જેની સ્થાપના 1998 ના એક્ટ દ્વારા ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન એક્ટ 1998 અંતર્ગત કરવામાં આવેલી, જે ભારતની અંદર પાવર સેક્ટરનું નિયમન કરે. ભારતની અંદર પાવર સેક્ટરના આખું તમામ પ્રકારનું કંટ્રોલેશન અને રેગ્યુલેશન્સ આ સંસ્થાના હાથમાં છે.
એટલે કોઈ નાની એવી સંસ્થા ગણી શકાય નહીં. તમામ વીજળી કંપનીઓ જે આના અંડરમાં આવતી હોય. એક ચેરપર્સન હોય, અન્ય 4 સભ્યો હોય. એમનું મુખ્ય કામ શું? જો સિમ્પલ રીતે ખબર પડી જાય. કેન્દ્ર સરકારની માલિકીની કંપનીઓ દ્વારા, કેન્દ્ર સરકારની માલિકીની જેટલી પણ કંપનીઓ છે એમના દ્વારા વીજ ઉત્પાદનના ટેરિફને નિયંત્રિત કરવા. એ સિવાય અન્ય વીજ ઉત્પાદન કંપનીઓના ટેરિફને નિયંત્રિત કરવા. એ સિવાય પાવરના આંતરરાજ્ય ટ્રાન્સમિશનનું નિયમન કરવું અને પાવર ટ્રાન્સમિશન માટેના ટેરિફ નક્કી કરવા. ઇન શોર્ટ, ઉર્જા સંબંધિત, એનર્જી સંબંધિત, ઇલેક્ટ્રિસિટી સંબંધિત તમામ પ્રકારનું રેગ્યુલેશન્સ સંસ્થા કરે છે. કે ભારત સરકારની સંસ્થા હોય કે અન્ય કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન, કોઈ પ્રાઇવેટ કંપની હોય, તમામનું નિયમન સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશનના હાથમાં રહેતું હોય છે. બરાબર. અને એના ચેરમેન હવે કોણ? વિષ્ણુ બરુઆ. યાદ રહેશે નામ. ત્યાર પછી 7મું આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલન, 7th ઇન્ટરનેશનલ ધમ્મ કોન્ફરન્સ અથવા તો સંમેલન 2023 ક્યાં યોજાણું? ભોપાલની અંદર યોજાણું. તો ખાસ તમે આ નામ યાદ રાખજો, ભોપાલ. અહીંયા તમને લખી પણ દઉં. અને જેનું ઉદ્ઘાટન કર્યું હતું માનનીય આપણા મહામહિમ શ્રી રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુજીએ. તો જો ધમ્મ કોન્ફરન્સ, 7th ઇન્ટરનેશનલ ધમ્મ કોન્ફરન્સ 2023, ઇસ્ટર્ન હ્યુમનિઝમ ફોર ધ ન્યૂ એરા, જેની થીમ છે શ્રી મંગુભાઈ પટેલ, ઓનરેબલ ગવર્નર ઓફ મધ્યપ્રદેશ, શ્રીમતી દ્રૌપદી મુર્મુ, ઓનરેબલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, અને શ્રી શિવરાજસિંહ ચૌહાણ, ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ મધ્યપ્રદેશ. અને તમે અહીંયા જોઈ શકો છો એનો ઉદ્ઘાટન સમારોહ. યાદ રહેશે તમને દરેક નાખી ડિટેલ. ખ્યાલ આ ફોટા પરથી ખ્યાલ આવશે. જો સવાલ પૂછાય છે ને આ પ્રકારનું, તમને તરત અહીંયા શિવરાજસિંહ યાદ આવી જવો જોઈએ. હા, આ ભોપાલમાં કંઈક હતું એમ. બરાબર. એટલે ત્યાંથી આપણો સવાલ બની જાય. હવે આપણે જોઈએ કે 3 થી 5 માર્ચ સુધી આ પ્રકારનું આખું સંમેલન યોજાણું, કોન્ફરન્સ યોજાય, જેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું, જેનું આયોજન કર્યું હતું ઇન્ડિયા ફાઉન્ડેશન અને સાંચી યુનિવર્સિટી ઓફ બુદ્ધિસ્ટ ઇન્ડિક સ્ટડીઝ, સાંચી યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું. જેની થીમ ઇસ્ટર્ન હ્યુમનિઝમ ફોર ધ ન્યૂ એરા, નવા યુગ માટે, નવા આ ન્યૂ એરા માટે ઇસ્ટર્ન હ્યુમનિઝમ એટલે કે પૂર્વનો માનવતાવાદ. ઉત્તર દક્ષિણ, પૂર્વ એટલે આમ જે ચીન સાઈડનો વિસ્તાર આપણે જેને કહીએ, બરાબર, જે બૌદ્ધની વાત થાય છે, જાપાન સાઈડનો વિસ્તાર, જેને આપણી ભારતની વાત કરીએ તો અહીંયાથી ભારતથી પૂર્વ કઈ બાજુ કહેવાય? તો કે આ બાજુ કહેવાય. તો અહીંયા એવો જ કંઈક ઉદ્દેશ્ય છે કે નવા યુગ માટે પૂર્વીય માનવતાવાદ, પૂર્વનો માનવતાવાદ. એ આ સમિટની, આ કોન્ફરન્સની થીમ હતી. ખાસ યાદ રાખજો તમે. ત્યારબાદ હિન્દુ અને બૌદ્ધ ધર્મની ધમ્મ પરંપરાઓ તેમજ પૂર્વના અન્ય ધાર્મિક સિદ્ધાંતો વિશ્વના પડકારોનો સામનો કરવા સક્ષમ છે. એ બધી ચર્ચાઓ થઈ હતી કે ભાઈ અત્યારે વિશ્વની અંદર જેટલા પણ પ્રશ્નો છે એનું સમાધાન આપણને કંઈક પૂર્વના જે સિદ્ધાંતો છે, પૂર્વના દેશોના જે સિદ્ધાંતો એમાંથી મળી જશે. ખરેખર પૂર્વના સિદ્ધાંતોના ઉદ્ભવ સ્થાન તરીકે કયા દેશને ગણવામાં આવે છે? તો કે એને તો ભારતને ગણવામાં આવે છે. બરાબર. 15 દેશના 350 થી વધુ વિદ્વાનોએ ભાગ લીધો હતો. હવે કયા કયા દેશ બધા યાદ રાખવાની બિલકુલ જરૂર નથી. ભૂટાન, મંગોલિયા, શ્રીલંકા, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, નેપાળ, દક્ષિણ કોરિયા, મોરિશિયસ, રશિયા, સ્પેન, ફ્રાન્સ, અમેરિકા અને યુનાઇટેડ કિંગડમના અલગ અલગ રિપ્રેઝેન્ટેટિવ, અલગ અલગ એમના દેશના પ્રતિનિધિઓ આ સમિટની અંદર, આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. તો ખાસ યાદ રાખીએ ક્યાં યોજાય, એ ઉદ્ઘાટન કોણે કર્યું, એની થીમ યાદ રાખીએ. ત્યાર પછી આપણો સવાલ, ક્વેશ્ચન ઓફ ધ ડે, ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ પૂછવાની સંભાવના વધારે. કેમ? તો કે સવાલ જ એવો છે. આખો મુદ્દો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ, મેં તમને ભણાવેલો કે ગિફ્ટ સિટીમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી મેળવનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કઈ બની? ગિફ્ટ સિટીમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી મેળવનારી પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કઈ બની? ઓપ્શન એ ડેકન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા, હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકા, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ યુકે અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અમેરિકા. ખૂબ જ મહત્વનો સવાલ. જો તમને આ પ્રશ્નનો ખરેખર આન્સર ખ્યાલ હોય કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો. જો નથી ખ્યાલ તો પાછલો લેક્ચર અટેન્ડ કરો. તમને થશે કે લેક્ચર અમને ક્યાં મળી જશે? તો કે આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. આખું પ્લેલિસ્ટની લિંક મળી જશે. યોજનાના પ્લેલિસ્ટની પણ લિંક મળી જશે. તો ત્યાં જઈને લેક્ચર તમે જોઈ લો અને પછી અહીંયા આવીને તમે કમેન્ટ કરો. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને ખૂબ પસંદ પડ્યો હશે, તમને મુદ્દાઓ ગમ્યા હશે અને મુદ્દાઓ તમને સમજાણા પણ હશે. આ એવા મુદ્દાઓ છે કે જ્યાંથી સીધા સવાલો આપણી પરીક્ષામાં આવવાની ઘણી વધુ સંભાવના હોય. બરાબર. જો તમને ખરેખર વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. તો ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ,
જય ભારત.